મતદાન દ્વારા બંગાળની મુક્તિ. કાનન ત્રિવેદી. પશ્ચિમ બંગાળ માત્ર કોઈ રાજ્ય નથી, હકીકતમાં તે ભારતના પૂર્વીય ભાગમાં એક ઘા છે. 2.6 કિલોમીટર જે બંગાળની બાંગ્લાદેશ સાથેની સરહદ છે, જે વ્યવહારિક રીતે દરરોજ પીડાતી રહી. ટીએમસીએ બંગાળને ઘણા સમય પહેલા ગુમાવ્યું હતું. પરંતુ તમે જે વાંચવાના છો તે ક્યારેય ટેલિવિઝન સ્ટુડિયો સુધી પહોંચ્યું નથી. 2023 વહેલી સવાર, નવી દિલ્હી. એક બારીઓ વગરની રૂમ, જેમાં કેમેરા નથી. ચર્ચા વિચારણા માટે કોઈ સત્તાવાર સમય મર્યાદા નથી. વડાપ્રધાનની આગેવાની હતી. તેમની બાજુમાં એનએસએ, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી, બીએસએફ વડા, રો અધિકારી, આઈબી અધિકારી. 7 ખુરશીઓ, 7 ચિંતિત નેતા અને અધિકારીઓ અને એક સમસ્યા. આઈબી અધિકારીએ સૌ પહેલા રજૂઆત શરૂ કરી. 2014 2 ઓક્ટોબર, બર્દવાન, ખાગરાગઢ. ભાડાનું મકાન. બુરખા ફેક્ટરીના વેશમાં. અંદર શું છે? ના કાર્યકરો આઈઈડી બનાવી રહ્યા છે. પણ એક વિસ્ફોટ આકસ્મિક રીતે થયો. 2 લોકોના મોત. 55 આઈઈડી અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. આ ગુનાનું સ્થળ નહોતું. એ ભારતની અંદર ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ હતું. પછી વડાએ ફાઇલ ખોલી. 569 કિલોમીટર સરહદ હજુ પણ વાડ વગરની. બિલકુલ ખુલ્લી અને અસુરક્ષિત. જમીન સંપાદન અટકી ગયું. વર્ષ પછી વર્ષ નીકળતા ગયા. તત્કાલીન રાજ્ય સરકારની અસમર્થતા નહીં વ્યૂહરચના હતી, કારણ કે ચૂંટણીઓ હવે વિચારધારા વિશે નહોતી. તે વસ્તી વિષયક વિષય હતી જેના દ્વારા શાસન બદલી નાખવા કટ્ટર મજહબી કુટિલ ચાલ હતી જે ભારતની અખંડતા, અસ્મિતા અને સંપ્રભુતા ઉપર મરણતોલ ઘા કરવા તત્પર હતી. મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર. જ્યાં મતદાર યાદીઓ જે વસ્તી ગણતરીના ડેટા સાથે મેળ ખાતી ન હતી. આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર આઈડી બિલકુલ ચૂપકીદીથી પ્રતિ માથાદીઠ વિતરણ થતું રહ્યું, જાણે ત્રિમાસિક લક્ષ્યો સાથેના વ્યવસાય મોડેલની જેમ વ્યૂહરચના આગળ વધતી રહી અને પછી આ શકુની ચાલ નામૂળિયા આવ્યા આઈએસઆઈ, જેએમબી, રોહિંગ્યા ઓળખ. યાબા ટેબ્લેટ્સ, નકલી ચલણ, નાના હથિયારો. મ્યાનમારથી બાંગ્લાદેશ. બાંગ્લાદેશથી બંગાળ. બંગાળથી બાકીના ભારતમાં વિતરણ અને પથરાવ ઘેરાવો. ગૃહમંત્રીએ મુદ્દો આગળ વધાર્યો. કેન્દ્ર ઇચ્છતું હતું કે અધિકારક્ષેત્ર 15 કિલોમીટર આંતરિક વિસ્તારથી વધારીને 50 કિમી કરવામાં આવે. પરંતુ સરકારે પ્રતિકાર કર્યો. એક નાલાયક અને રાષ્ટ્રદ્રોહી મુખ્યમંત્રીએ પોતાના સરહદી રાજ્યમાં સરહદી દળને અવરોધિત કર્યું. પછી એ ટેબલ પર નકશો મૂક્યો. એ 22 કિલોમીટર વિસ્તાર જે મુખ્ય ભૂમિ ભારતને ઉત્તર પૂર્વથી અલગ કરે છે. 7 સિસ્ટર રાજ્યો, 40 મિલિયન સનાતનીઓ અને એક સંવેદનશીલ કોરિડોર. સિલિગુડી કોરિડોર. ચિકન નેક. બાંગ્લાદેશ તેની નીચે છે, ચીન તેની ઉપર છે. લાલમોનિરહાટ એરબેઝ 135 કિલોમીટર દૂર. અને બેઇજિંગ ટૂંક સમયમાં તેનો કબજો લેશે તો. રૂમમાં અજંપાભરી શાંતિ પથરાઈ ગઈ. આખરે કોઈકે કહ્યું, રાષ્ટ્રપતિ શાસન જાહેર કરો અને રાજ્યના હાથમાંથી સરહદ છીનવી લો. વડાપ્રધાને નકારમાં માથું હલાવ્યું. શક્ય નથી, કારણ કે વામપંથી વિચારધારા ભારતીય અદાલતો દ્વારા હસ્તક્ષેપ કરશે અને કલમ 356 ભૂંસી નાખશે નહીં. 15 વર્ષની ઇજનેરી વસ્તી વિષયકતા પછી પણ. પછી તે વાક્ય આવ્યું જે કોઈએ લખ્યું ન હતું, માત્ર એક જ કાયમી ઉકેલ છે. તે દિવસે કોઈ આદેશ રજૂ કરવામાં આવ્યો ન હતો. કોઈ પ્રેસ રિલીઝ નહીં. કોઈ જાહેરાત નહીં. પરંતુ તે રૂમમાં એક સંદેશ ગયો. એ હતો પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026.
તે માત્ર ચૂંટણી નહોતી પણ લોકશાહી વસ્ત્રો પહેરીને રાષ્ટ્રીય સુરક્ષા કામગીરી હતી. મે 2026માં બંગાળમાં ભાજપનો વિજય. અને વિજય પછી કોઈપણ વિલંબ વિના 378 કિલોમીટર અટકેલી વાડ અનબ્લોક કરવામાં આવી. અધિકારક્ષેત્રનો વિસ્તાર થયો. અને રાજ્ય પોલીસે સંકલન કર્યું. અને 15 વર્ષમાં પહેલીવાર સિલિગુડી કોરિડોરમાં ભારતના સુરક્ષા હિતોને અનુરૂપ સરકાર હતી. ભારતે હમણાં જ કંઈક એવી જીત મેળવી છે જેના માટે દુનિયા પાસે હજુ સુધી કોઈ શબ્દભંડોળ નથી. પરંતુ 2023ના તે રૂમમાં કોઈએ પહેલેથી જ જીત મેળવી છે. આ જ કારણ છે કે આપણે કહેવું જોઈએ કે બંગાળની ચૂંટણી ભારત દ્વારા લડવામાં આવી હતી. આ જ કારણ છે કે મમતા બેનર્જીના કુશાસનને હટાવવા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. કહેવાતા યુટ્યુબર્સ વિશેષજ્ઞ કે ટીઆરપીના ઘેલછામાં મસ્ત ટીવી ન્યૂઝ એન્કર્સ આ બાબતે કંઈ જાણતા નથી. તમારા માટે તે ચૂંટણી હતી, દેશદાઝ ધરાવતા નેતૃત્વ અને સુરક્ષા અધિકારીઓ માટે તે યુદ્ધ હતું. બંગાળમાં 3 તબક્કાની પ્રક્રિયા હતી. દરેક ગતિવિધિને ઓળખવી, સમજવી અને ટ્રેક કરવી. રાષ્ટ્રીયતા પ્રજ્વલિત કરવી. છેલ્લી ચૂંટણી ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે સંપૂર્ણ તાકાતથી ફરી યુદ્ધ લડવું. જય હિન્દ.